વાત કરીશું સાવરકુંડલાની અંદર જ્યારે એનાલોગ પનીરને લઈને મોટી કાર્યવાહી કરવામાં આવી છે। આપને જણાવી દઈએ કે સૌથી મોટા સમાચાર સાવરકુંડલાથી આવી રહ્યા છે। આપને મોટા બ્રેકિંગ ન્યૂઝ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના માધ્યમથી જણાવી રહ્યા છે કે સૌથી મહત્વપૂર્ણ સમાચાર અત્યારે કે જ્યારે કાર્યવાહી કરવામાં આવી છે, જે રાજ્યની અંદર એનાલોગ પનીર છે તે પનીરને લઈને તમામ મોટી કાર્યવાહીઓ કરવામાં આવી છે અને તેને ઝડપી પાડવામાં આવ્યો છે। અને આ સાથે જ જે મોટા સમાચાર છે નીકળીને સામે આવી રહ્યા છે। 8 કિલો શંકાસ્પદ એનાલોગ પનીર ઝડપાયું છે અને આ પનીર ખૂબ જ ખરાબ હાલતની અંદર હતું, સ્થિતિમાં હતું અને તેને ફૂડ સેફ્ટીના આધારે અધિકારીઓ સાથે એસઓજીની કાર્યવાહી પૂર્ણ કરીને તેને લેબોરેટરી તપાસ માટે પણ મોકલી દેવામાં આવશે। અમરેલી લાઠી બાદ હવે સાવરકુંડલામાં પણ આવા જ પ્રકારની કાર્યવાહી સામે આવી રહી છે। સાવરકુંડલામાં એસઓજીના તાબડતોડ દરોડા, 8 કિલો શંકાસ્પદ એનાલોગ પનીર ઝડપાયું છે। સાવરકુંડલામાં એસઓજીની તાબડતોડ દરોડા પાડીને 8 કિલો શંકાસ્પદ પનીર ઝડપી લેવામાં આવ્યું છે। સીધા દ્રશ્યો આપને સાવરકુંડલાના આ એક દુકાનના, એક કારખાનાના બતાવી રહ્યા છે કે તેની અંદર એનાલોગ પનીર બનાવવામાં આવતું હતું। ઇલોરા જ્યારે જલારામ બેકરી, ઇલોરા કોલ્ડ ડ્રિંક્સમાં પણ દરોડા પાડવામાં આવ્યા છે। સીધા દ્રશ્યો આપને બતાવી રહ્યા છે। ફૂડ સેફ્ટી અધિકારીઓ સાથે એસઓજીએ સૌથી મોટી કાર્યવાહી હાથ ધરી છે। સાવરકુંડલામાં એસઓજીની તાબડતોડ કાર્યવાહી છે અને એનાલોગ પનીર ઝડપી લેવામાં આવ્યું છે। આ સ્વાસ્થ્યને નુકસાન કરે છે, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા પનીરોને હવે જ્યારે અધિકારીઓ લઈ જઈને લેબોરેટરીમાં તપાસ કરીને તેને હવે સંપૂર્ણપણે ચકાસીને અને તેના ઉપર કાર્યવાહી કરશે અને જો તે તપાસમાં ફેલ થશે તો તે દુકાનને, કારખાનાઓને અને એનાલોગ પનીર બનાવનારા તમામ લોકોને સજા ફટકારવામાં આવશે।